Hello friends, Pranam. Welcome to English channel. Today we are just going to learn about the functions, the another part of functions, part 2. આપ સૌ જાણો છો અગાઉ આપણે એક વિડીયોમાં સરસ મજાના ફંક્શન શીખ્યા હતા, બહુ સરળ રીતે શીખ્યા હતા. આજે એમના બીજા પાર્ટ તરફ જઈશું. તો આવો ભણીએ ફંક્શન્સ પાર્ટ 2, જેની શરૂઆત આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ્સથી કરશું. રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન કરવું, રિપોર્ટ આપવો, આપણે જે શબ્દો કહીએ છીએ ને એ જ વસ્તુ છે. જ્યારે કોઈ ભૂતકાળની વાત કરવાની હોય ત્યારે અથવા વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય ત્યારે આ ફંક્શન વપરાયું છે એમ આપણે કહી શકીએ. આપણે ઓળખવાનું છે તથા મેં કીધું એમ કે વાક્ય પૂરું કરવાનું છે એમાં પણ લખવાનું છે અને ડાયલોગ રાઇટિંગમાં લખવાનું છે. એટલે અહીંયા ભૂતકાળની કોઈ પણ વાત હશે, મોસ્ટ ઓફ એ રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળની વાત કરતું વાક્ય હશે. બરાબર, ઉદાહરણ જોશું એટલે આપણને સ્પષ્ટ આ વસ્તુ સમજાઈ જશે. બરાબર, જુઓ. રીચા આસ્કડ વિનીતા હાઉ શી વોઝ. Manoj said to Madhuri that he saw an elephant that day. Rekha broke her leg in an accident. She talked to me about the incident. I ate a banana last night. બધા ઉદાહરણ ભૂતકાળના છે. ક્યાંક ભૂતકાળની ઘટના છે તો ક્યાંક ઇનડાયરેક્ટ સ્પીચ છે. રીચાએ વનિતાને એ કેમ હતી એ પૂછ્યું, જો ઇનડાયરેક્ટ સ્પીચ છે. હાઉ શી વોઝ એટલે આ ફંક્શન એ આપણે રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ તરીકે ઓળખીએ છીએ. એ ખાસ ધ્યાન એ દેવાનું છે કે કોઈ પણ ઘટના એ ભૂતકાળમાં જે બની છે એનું અહીં વર્ણન કરાતું હોય છે, એની વાત અહીંયા કરાતી હોય છે. બરાબર, એટલે આ ફંક્શન આ વાક્યમાં આ રીતે વપરાતું હોય છે. પછીના ફંક્શન તરફ જઈએ તો એ છે ઇન્ક્વાયરી એઝ નેચર. પ્રશ્ન સામાન્ય રીતે WH ક્વેશ્ચન્સથી વાત જ્યારે કરીએ આપણે એટલે આ ફંક્શન વાપરવામાં આવે છે. બરાબર, જે WH પ્રશ્ન પૂછાણો હોય એટલે આપણે આમ યોગ્ય પાછળ પ્રશ્ન ચિહ્ન હોય, આગળ WH શબ્દ હોય એટલે સમજી જવાનું કે આ ફંક્શન કયું છે. તો કે આ ફંક્શન ઇન્ક્વાયરી એઝ નેચર છે. સિકિંગ ઇન્ફોર્મેશન પણ એને આપણે ઓળખીએ છીએ. હુ એટલે કોણ, હુ હેલ્પ્સ યુ ઇન કિચન, વોટ ડુ યુ લાઇક ઇન યોર બ્રેકફાસ્ટ, વેર ડુ યુ લીવ, વેન ડીડ ઇન્ડિયા બીકમ ફ્રી, વાય આર યુ એંગ્રી. આ બધા જ શબ્દો જે WH પ્રશ્ન છે અને કંઈક ને કંઈક માહિતી મેળવવા માટે આપણે સામેની વ્યક્તિને પ્રશ્ન કરીએ છીએ. એટલા માટે આનું ફંક્શન આપણે કયું કહીશું તો કે ઇન્ક્વાયરી એઝ નેચર. આવા તો બીજા ઘણા બધા પ્રશ્નો છે. હાઉ કેવી રીતે, હાઉ આર યુ, હાઉ ડીડ યુ અચીવ ધીસ સક્સેસ, whom ડીડ યુ કોલ, તમે કોને કોલ કર્યો, વિચ સોંગ ડુ યુ લાઇક મોસ્ટ, whose car did you borrow, how much milk do you drink every day, how many apples have you bought, how far can you walk, how long did you stay at that garden, and how often do you go to cinema. બધા જ પ્રશ્નો એ મેં આવરી લીધા છે. તમે જોઈ શકો છો હાઉ મેની છે, હાઉ ફાર છે, હાઉ લોંગ છે, ક્યાં હાઉ મેની વપરાય, હાઉ ફાર વપરાય, હાઉ લોંગ વપરાય, એ પણ તમને આના ઉપરથી ખ્યાલ આવી જશે. એટલે કે સામાન્ય પૂછપરછ કરતો પ્રશ્ન, પાછળ પ્રશ્નાચિહ્ન, આગળ WH શબ્દથી શરૂ થતું કોઈ પણ વાક્ય ઇન્ક્વાયરી એઝ નેચર છે એમ કહી શકાય. પછીનું આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પરીક્ષાની અંદર આમાંથી વાક્ય પૂછાતું જ હોય છે. આ પ્રોસેસ એટલે એક પદ્ધતિ, ક્રિયા કરવાની રીત, ક્રિયા કેવી રીતે થાય છે. બરાબર, મોસ્ટ ઓફ હાઉ ધીસ હેપન, ધ સિસ્ટમ, એટલે એને આપણે પ્રોસેસ કહીએ છીએ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહીએ છીએ. મોસ્ટ ઓફ વાક્યો અહીં હાવના જવાબમાં આવતા હોય છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આવતા હોય છે, 2 થી 3 ક્રિયાપદ આવતા હોય છે, આજ્ઞાર્થ ક્રિયાપદ હોય છે. વાક્યની શરૂઆત જ શેનાથી થતી હોય છે તો કે ક્રિયાપદથી થતી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ ને તો કે આખી પ્રોસેસ એક આપણે વર્ણવવાની હોય છે, જેમ કે ચા બનાવવાની રીત, કોઈને રસ્તો દેખાડવાની રીત, આજ્ઞા કરી અને 2 થી 3 કામ એક સાથે આપણે કરવા છે. તો ગુજરાતીમાં જો એક જ ઉદાહરણ છે, શરબત કેમ બને છે તો કે પહેલાં ગ્લાસ લ્યો, ટેક ધ ગ્લાસ,
દેન સ્ક્વીઝ ધ લેમન, પછી લીંબુ નીચોવો, અને એડ સમ સુગર, થોડી ખાંડ ઉમેરો, દેન સ્ટીર ઇટ, પછી એને હલાવો, એટલે આપણું લીંબુ શરબત તૈયાર. આખી પ્રોસેસ છે એ એનું વર્ણન છે આ ફંક્શનમાં, એટલે એને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહીએ છીએ. સમજાઈ ગયું બરાબર? એક્ઝેક્ટલી આ વસ્તુ બરાબર મગજમાં રાખજો. આમાંથી વાક્યો પૂછાય છે, ઓળખમાં પૂછાય છે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય છે, ડાયલોગ પૂર્ણ કરવામાં પણ પૂછાય છે. જુઓ ઉદાહરણ જોજો. લાઇટ ધ સ્ટવ એન્ડ પુટ ધ પોટ વિથ વોટર ઓન ઇટ. સ્ટવ ઓન કરો, પછી એના ઉપર એક પોટ મૂકો, પાણી ભરેલો પોટ મૂકો. ટેક વોટર ઇન ધ બિગ ટબ એન્ડ સોક ધ ક્લોથ્સ ઇન ઇટ. મોટા ટબમાં પાણી લ્યો અને એમાં ભીના કપડાં ભીંજવી દો કપડાને. ફર્સ્ટ સ્પ્રેડ ધ આઇટમ ઓફ ધ ક્લોથ્સ ઓન ઇટ ટેબલ એન્ડ સ્પ્રિંકલ વોટર ઓન ઇટ. ઇસ્ત્રી કરતા હોય ત્યારની પ્રોસેસ છે. સ્વિચ ઓફ ધ રેફ્રિજરેટર એન્ડ અનપ્લગ ઇટ. ડુ નોટ ક્લીન ઇટ વિથ ધ પાવર ઓફ. સ્વિચ ઓફ ધ રેફ્રિજરેટર, ફ્રીજ બંધ કરો, પછી એને તમે ક્લીન કરો, બરાબર. અનપ્લગ પણ કરવાનું છે. એટલે આવી પ્રોસેસ જે આવતી હોય એ બધી પ્રોસેસ આમાં આપણે લખી શકીએ છીએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. કેમ કે આ સમજવું બહુ જરૂરી છે. એ જેટલું સારી રીતે સમજશો એટલો તમને ફાયદો થશે. પછીનું છે ફંક્શન. એ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન. કોઈ વ્યક્તિનું નામ આપેલું છે, ધ મેન, ધ બોય, ધ કેપ્ટન, બરાબર. અને પછી તરત જ હું સંયોજક આપી દીધું છે. ક્યાંક હુમ આપ્યું છે, ક્યાંક હુઝ પણ હોય. હુ એટલે કે જે, હુમ એટલે જેઓને, અને હુઝ એટલે કે જેનું. ત્રણેય સંબંધક સર્વનામ, રિલેટિવ પ્રોનાઉન અહીંયા વપરાતા હોય છે, બરાબર. એટલે વ્યક્તિની ઓળખ માટે આ ફંક્શન ખાસ હોય છે. અને વ્યક્તિના નામ પછી તરત જ એનું જાતિવાચક નામ હોય તો એના પછી તરત જ હુવાળું વાક્ય પૂર્ણ હોય છે. અહીં પૂર્ણ વાક્ય સ્વતંત્ર આપેલું હોય છે, જેની અંદર કર્તા એટલે કે હુ, કર્મ અને ક્રિયાપદ ત્રણેય વસ્તુ આવતી હોય છે. જુઓ, ગાંધીજી વોઝ અ લીડર. અહીં લીડર સુધીનું જે વાક્ય છે, પછી એ લીડર છે એના સપ્લિમેન્ટમાં, એના અર્થમાં વધારો કરવા માટે હુ ફોટ અગેન્સ્ટ ધ બ્રિટિશ રૂલ. તો આ વ્યક્તિનું વર્ણન થયું. તેંડુલકર વોઝ ધ ક્રિકેટર હુ પ્લેડ ફોર ઇન્ડિયા ફોર 23 years. તેંડુલકર, whom we know, અહીંયા કર્મ વિભક્તિ આવી, એટલે whom we know as little master worked as a cricketer for 23 years. એકને એક વાક્ય મેં બે વખત અલગ અલગ હુ અને whom વાપરીને આપણને દેખાડ્યું છે, એટલે આપણે તરત એ વસ્તુને સમજ આવશે. ગાંધીજી, whom we call બાપુ, was like a saint. સીધું વાક્ય જુઓ ને તો ગાંધીજી વોઝ અ સેન્ટ, પણ કેવા સેન્ટ કે આપણે જેને પસંદ, whom we like, બરાબર. એટલે અહીં ફંક્શનની વાત આપણે મેઇન જો કરીએ તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. ધ મેન હુ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ગેટ ઇઝ અવર ન્યૂ પ્રિન્સિપલ. ધ ટીચર હુઝ પેઇન્ટિંગ ઇઝ સો ગુડ ઇઝ માય સિસ્ટર. બધા વાક્યો તમે સમજી શકો એવા છે, એકદમ ઇઝી તમને પડે એવા છે. જે રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સન હતું એ જ રીતે ડિસ્ક્રાઇબિંગ થિંગ છે, વસ્તુનું વર્ણન. અહીંયા ફેર એટલો જ કે સંયોજક વીજ વપરાણું છે, બરાબર. શું વપરાણું છે? વીજ. આઈ લાઇક એ મોબાઈલ ફોન વિચ હેઝ અ પાવરફુલ કેમેરા. મને એ મોબાઈલ ગમે છે. કયો? એ કે જેનો કેમેરો પાવરફુલ હોય છે. જુઓ, વીજવાળું વાક્ય. ધીસ ઇઝ ધ લેપટોપ કોમ્પ્યુટર વિચ હેઝ વાઈફાઈ ફેસિલિટી. આ એવું જ લેપટોપ છે કે જેમાં વાઈફાઈની ફેસિલિટી આપેલી છે. ઉદાહરણ જોઈએ એટલે તરત જ વસ્તુ સમજાઈ જાય. ધ પેઇન્ટિંગ વિચ વોઝ નિયર ધ વિન્ડો વોઝ રિયલી સુપર્બ. જે બારુની બાજુમાં છે ને તો એકદમ સરસ છે. એ નિશ્ચિત કરે છે, ઓળખ નિશ્ચિત કરે છે, વસ્તુની ઓળખ નિશ્ચિત કરે છે. વસ્તુના નામ પછી તરત જેમ વ્યક્તિના નામ પછી હું લખાતું હતું એ જ રીતે વસ્તુના નામ પછી વિચ લખાય છે. એટલા માટે આ ડિસ્ક્રાઇબિંગ થિંગ છે. ધ કેટ વિચ ડ્રેન્ક મિલ્ક વોઝ ડાઈડ એટ વન્સ. ધ બુક વિચ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય પાંડ્યા સર. એટલે કે કોઈ પણ વસ્તુની ઓળખ થતી હોય છે આ ફંક્શનમાં. પછી પોઈન્ટ ઓફ ટાઈમ, આ પણ બહુ અગત્યનું છે, આ સમજવા જેવું છે અને બહુ ઇઝી છે, એકદમ ઇઝી. પોઈન્ટ ઓફ ટાઈમ, ક્રિયાની શરૂઆતનો સમય, એક જ સમય. આવા વાક્યોની અંદર ખાસ કરીને એક શરૂઆતનો સમય આપ્યો હોય છે અને સિન્સ તો આપેલું જ હોય છે, બરાબર. સિન્સ વેનથી પ્રશ્ન પણ પૂછાણો હોય છે ઘણી જગ્યાએ. તો અહીંયા નિશ્ચિત સમય હોય. કેવો હોય? તો કે સિન્સ દિવાળી, સિન્સ જૂન, સિન્સ 25th ઓગસ્ટ, સિન્સ 1947, સિન્સ ચાઇલ્ડહુડ એટસેટ્રા. જોઈએ ઉદાહરણ તો તરત સમજાશે. આઈ હેવ વર્કડ ઇન ધીસ સ્કૂલ સિન્સ
1992થી ત્યાંથી એક જગ્યાએથી શરૂ કરી અને અહીં સુધી લઈને અને પૂર્ણ વર્તમાન કાળમાં પણ તમે લખી શકો છો. મિસ્ટર મોદી હેઝ બીન ધ પ્રાઇમ મિનિસ્ટર સિન્સ 2014. It has been raining since this morning. I have been teaching since 11 o'clock. Since when? ક્યારથી? Since when have you worked here as a teacher? Since when has Mr. Modi worked as the Prime Minister? And since when have you been studying in this school? તો તમે જોઈ શકો છો સિન્સ તો કોમન આવે છે બરાબર. પોઈન્ટ ઓફ ટાઈમમાં મોસ્ટ ઓફ સિન્સ આવે છે અને નિશ્ચિત શરૂઆતનો સમય આવે છે. એવું જ એક બીજું ફંક્શન છે જે ડ્યુરેશન ઓફ ટાઈમ છે. આ બંનેની અંદર આપણને ઘણું બધું કન્ફ્યુઝન થાય. સમય બંનેમાં આપ્યો હોય પણ એક ખાસ સમય માટેની યાદ રાખવા જેવી વસ્તુ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ ક્રિયાની શરૂઆતનો સમય, ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે આખો સમયગાળો નિશ્ચિત 6 મહિના, 8 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, આખો શિયાળો, આખો ઉનાળો, બરાબર. તો એ ગાળો છે એકથી બીજો સમય જે પૂરો થાય. ઉદાહરણ જોઈએ તો તરત ખબર પડે. જો ફોર 25 years, for 2 months, for a week, for a month, for 3 years, અથવા તો વાક્યની અંદર હાઉ લોંગ વાળો પ્રશ્ન હોય. બસ આ યાદ રાખજો. પહેલાંમાં સિન્સ વેન વાળો પ્રશ્ન હશે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, અહીંયા હાઉ લોંગ વાળો પ્રશ્ન હશે એટલે પીરિયડ ઓફ ટાઈમ. એકદમ તમને વસ્તુ સરળ પડશે. આઈ હેવ ટોટ ઇન ધીસ સ્કૂલ ફોર 25 years. ફોર સંયોજક આવ્યું, ફોર આવે. પહેલાંમાં સિન્સ આવતું હતું, અહીં ફોર આવશે. Mr. Modi has been the Prime Minister for almost 5 years. You have been study English for about 6 years. How long have you learnt English? How long has he worked here? How long has he been teaching? એટલે કે અહીં આપણે ફોરના જે સમયગાળો છે એની વાત કરવી છે એટલે આ ફંક્શન છે એ પીરિયડ ઓફ ટાઈમ એવું આપણે કહી શકીએ છીએ. પછીનું ફંક્શન છે કમ્પેરિઝન, તુલના. આપણે જે ડિગ્રી ભણાવીએ છીએ ને, મોસ્ટ ઓફ 9મા ધોરણમાં ડિગ્રીનો ટોપિક આવે છે, 10મા ધોરણમાં ડિગ્રીનો ટોપિક નથી પણ એકચ્યુઅલી ફંક્શન માટે ડિગ્રી શીખવી પડે છે. સરખામણીની વાત કરીએ, બરાબર. હવે સરખામણી આપણે કેવી રીતે કરીએ છીએ? એઝ અને એઝ વચ્ચે વિશેષણ એટલે કે પોઝિટિવ ડિગ્રી. સો એઝ વચ્ચે વિશેષણ પોઝિટિવ ડિગ્રી. અનિલ ઇઝ એઝ ટોલ એઝ સુનિલ, એઝ અને એઝ વચ્ચે ટોલ આવ્યું, મૂકી દો. કમ્પેરિઝન છે. કયું ફંક્શન? તો કે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. વિપુલ ઇઝ નોટ સો ટોલ એઝ અનિલ, આ આપણે એનું નેગેટિવ કર્યું. પછી ઈઆર અને ધેન, મોર અને ધેન. તમે સમજો છો કે ઈઆર કોને લાગશે? તો કે વિશેષણને ઈઆર લગાડી દો. ગ્રેટ તો ગ્રેટર, સમજાય છે? લેસ તો લેસર, હેપી તો હેપીયર. પછી ધેન, આ ધેન શબ્દ છે કમ્પેરિઝન સૂચવે છે અને કમ્પેરેટિવ ડિગ્રીનું કમ્પેરિઝન સૂચવે છે. ઉદાહરણ જુઓ, આ કમ્પ્યુટર ઇઝ મોર યુઝફુલ ધેન એ મોબાઈલ ફોન. કમ્પ્યુટર ઇઝ મોર યુઝફુલ. યુઝફુલ 2 સિલેબલવાળો શબ્દ છે એટલે આગળ આપણે મોર લખીએ. મોર આવતું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે એને આપણે કમ્પેરિઝનમાં ફંક્શનમાં મૂકીએ છીએ. અને ઈએસટી અથવા તો મોસ્ટ એ સુપરલેટિવ ડિગ્રી માટે. ઈએસટી છેડે આવતું હોય વિશેષણને તો એ સુપરલેટિવ ડિગ્રીમાં છે. અને આપણું તો એક જ, આપણે ત્રણેય ગમે તે વાક્ય આપ્યું છે, આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે. સરખામણી થઈ છે, કમ્પેરિઝન ફંક્શનમાં વપરાણું છે. ઇન્ટરનેટ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ ઇન્વેન્શન. અહીં મોસ્ટ લખ્યું કારણ કે યુઝફુલ 2 સિલેબલ છે. મોસ્ટ અને ધ ચોક્કસ આવશે અહીંયા મિત્રો, એ ન ભૂલતા પાછા. ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓન અર્થ. તમે જોઈ શકો છો કે હાથી એ સૌથી મોટામાં મોટું પ્રાણી છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી પોસિબિલિટી, શક્યતા. શક્યતા આપણે શેનીથી દર્શાવીએ છીએ? તો આપણે શીખ્યા છીએ, મોડલ ઓક્સિલરી શીખીએ ત્યારે આ વસ્તુ ભણીએ છીએ. શક્યતા આપણે મોસ્ટ ઓફ મેથી દર્શાવીએ છીએ. મે વાળું વાક્ય, મે શબ્દ કોમન રાખવાનું. દેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય સો ઇટ મે રેન. કદાચ વરસાદ થશે કારણ કે આકાશમાં વાદળ છે. અનિલ ઇઝ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ સો હી મે ગેટ ધ ફર્સ્ટ રેન્ક. સારો વિદ્યાર્થી છે, હાર્ડવર્કિંગ છે તો કદાચ મેળવશે. પોસિબિલિટી, શક્યતાઓ. રાધા મે કમ ટુડે ફ્રોમ આફ્રિકા. નૈના માઇટ હેવ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. અહીં અનુમાન કર્યું છે. શક્યતાની સાથે અનુમાન પણ છે. જો અનુમાન પણ આવતું હોય કે કદાચ પરીક્ષામાં નાપાસ પણ થયું હોય. સુનિતા મે ગીવ મી ધોઝ રૂપીઝ. સુનિતા મને પૈસા આપશે.
એટલે કે શક્યતા જ્યારે વાક્યમાં દર્શાવી હોય ત્યારે પોસિબિલિટી હોય છે. આપણે જે બધા જ ફંક્શનો જરૂરી છે એ બધા જ ફંક્શન એ મોસ્ટ ઓફ 20 જેટલા ફંક્શન આપણે ધોરણ 10ની અંદર આમ ક્લિયર કરી શકીએ. અત્યારે આપણે જે કર્યા છે એ તમે જો વ્યવસ્થિત ભણશો અને યાદ રાખશો તો ચોક્કસ 3 જગ્યાએ તમારે એનો ઉપયોગ થઈ શકશે. એક તો આઈડેન્ટિફાઈંગ ફંક્શન ક્વેશ્ચન નંબર 32 થી 34 3 માર્કમાં પૂછાશે. બીજું ડાયલોગ કમ્પ્લીશન, ફંક્શનથી ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે 35, 36 અને 37 3 માર્ક એમાં આવશે. બરાબર, જો ફંક્શન સારી રીતે સમજાય તો. અને ત્રીજી જગ્યાએ એટલે કે ક્વેશ્ચન નંબર 38 થી 40 જેની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો મિત્રો વિડીયો વારંવાર જુઓ, રિપીટેશન કરો, દ્રઢીકરણ કરો એટલે ચોક્કસ ફંક્શન તમને ફાવી જશે. અને ફંક્શનનો માત્ર હેતુ એટલો નથી કે માર્ક લઈ લેવા, પણ ફંક્શન સેન્ટેન્સ બનાવવામાં પણ ઘણું બધું ઉપયોગી થાય છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે, સરસ રીતે તમે કેચ કરી શકાય છો. મુદ્દો જો સારી રીતે સમજાણો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ આપો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરવાનું પણ ના ભૂલશો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જનરલ ઇંગ્લિશ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા સરસ મજાના વિડીયો વારંવાર મેળવો. થેન્ક યુ.